ખેતરમાં ઘઉં જોવા માટે ને ઘઉં તમે મિત્રો જોઈ જ રહ્યા છો. આપણા ઘઉં અત્યારે એકચ્યુઅલી પાકી ગયા, પણ એમાં એવું છે કે આખા ઘઉં નથી પાક્યા, થોડાક પાક્યા. ઓલી બાજુ છે ને કાચા એ આપણે જોવા ખબર નહીં. જઈએ બ્લોગ બનાવું તો જ ફોન આવે. Actually, right now I'm getting call from United Kingdom. One of my cousin calling me. But bro, I'll answer you. Give me a few minutes, okay? કેમ છો મિત્રો? શ્રોતા ગણો એવમ 2 મિનિટ ધરો. અમારે એક તો આ ચાલુ હોય, ચાલુ કાંઈ છે ને બિગાડે નાખે. તો કેમ છો બધા? મજામાં જશે ને? આજે એકચ્યુઅલી ઘણા સમય પછી અમે થોડુંક આમ ટાઈમ મળ્યો તો ચાલુ કર્યું. કાંઈ નહીં, હરખો બેમાં દીધો અમે આવ્યા. એકચ્યુઅલી એક જ સેકન્ડ ભાઈ, તો પવન આવે ને એટલે આમાં હોલ્ડ નથી થતો. પાણી ભરવા આવ્યા તળાવે લીબાઈમાં સહ પરિવાર. આની પહેલાં તમે જોયું હા આવ્યા હતા આપણે નહીં, એટલે બાઇક લઈને આવ્યા ને આ બધું સામાન. એક તો મેડમે શરૂઆત કરી અને પહેલાં ભરી દીધો, અને આ બાજુ મેડમ, આ બાજુ વીર. તો આ બધાને બધા વાતચીત કરતા આ બ્લોગની શરૂઆત કરીએ. તો સલામ નમસ્તે, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ચાલો મિત્રો, તો જોડાઈ જાઓ એક હાલો જલ્દી કરો. આવી ગયા? ઓકે હાલો તો હવે કરીએ ચાલો. ઓકે તો શું મેડમ તમારે આમાં? મારે મોડું થશે. કેમ આટલું હજુ મોડું કેમ થાય? પવન બહુ છે એટલે ગુગવાટ તો થોડોક આવશે. જોઈએ હવે. અચ્છા ચાલો તો ધીમે ધીમે. ભાઈ જો અહીંયા નથી એના ઘરે. હું તો આવું તો અહીંયાથી જ ભરી લઉં. કોણ પાણીમાં જાય? આ બધા લોકો આમ થઈને જાય છે. હલબુ લાગે ત્યાંથી ભરે લેવું. હલબુ લાગે ત્યાંથી જ ને. તળાવમાં પાણી તો જો કેટલું હોય, મસ્ત ભર્યો ભાઈ. સારું માતાજીની દયાથી આ લીરબાઈમાંનું તળાવ છે અને ભર્યો. તો આમાં પંખી માણો આમાં એક મનાઈ છે નાવાની, હાથું પગું ધોવાની કાંઈ નહીં. બસ હવે શું કરીએ, આમાં ઉતરીને તો ભરવું જ પડે. એમાં તો કંઈ આમ હાલે એમ નથી, પણ પગું ધોઈને ઘરેથી આવીએ તો વાંધો ના આવે. અહીં કરે લે. કેમ છો? સારું જોઈને હમણાં નીકળ્યા ખાઈને ખાવ. નિર્વાય છે ને નિર્વાય થાવ ક્યાંથી? આ બધા લગન ગાળે આટો લીધો તો ઢેફલા, બુંદી, ગાંઠિયા, સવાણું. માંડવી નહીં વાવીએ ત્યાં સુધી નહીં વ્યા. તમારે કામ રહી છે ખેતરનું, અમારે તો કંઈ કામ નથી. હા અમારે તો હોય જ ને કામ. તમારે શું હોય? શું છે આજનું શેડ્યુલ? પછી ભૂખ લાગી, પૌવા બટેટા કરીએ તો. વાહ. તો મિત્રો આજે અમારા ઘરે પૌવા બટેટાનો પ્રોગ્રામ છે. તમે લોકો જે આજુબાજુમાં હોય ઇર્દ ગિર્દ ત્યાં આવી જજો. તો બુટ આવે નહીં પૌવા બટેટા. અને ગઈકાલે શું હતું? તીખા પૂડા દાળ. ગઈકાલે શું હતું? એનિવર્સરી. કેવાની એનિવર્સરી? લગ્નની. તો એને શું કહેવાય? તો મને યસ્ટરડે મેરેજ એનિવર્સરી હતી. અમે લોકોએ 2015માં લગ્ન કરેલા, 2024 આવી ગયું બકા. તમે કઈ ના આમાં વિડિયો આવતા વર્ષે 10th એનિવર્સરી આવશે. ફોટા આલો ન મૂક્યું કઈ કે કાંઈ નથી મૂકવું, બધાને ખબર જ છે. લગ્નનો વિડિયો કે ન મૂક્યો એમ? લગ્નનો વિડિયો કોઈ કેવું તો જોઈએ ને. એમને એમ શું એમાં મતલબ 2-3 કલાક કોણ વેસ્ટ કરે યાર? ડિમાન્ડ વગર. ઓકે મારી મમ્મી કંઈક કહેતા ન વયા ગયા કહેતા. સરસ મેડમ, ચાલો તો તમે એકચ્યુઅલી પૌવા બટેટાનો પ્રોગ્રામ જલ્દી સ્ટાર્ટ કરો. ત્યાં સુધી અમે પણ કંઈક કરીએ, બરોબર ને મિત્રો? આપણે એક જ કરવાનું છે, પૌવા બટેટા બની જાય એટલે જમી લેવાનું. પછી કોઈ કહે કે આવું તો જાશું બેસવા, નહીં તો આપણે ઘરે જ જો. હા મરચાં તીખા નથી. સારું અમે તીખું હવે ના ખવાય, ઉનાળો બેસી ગયો. મારે ઘઉં હજી પાક્યા નથી, વેલેલા પાકી જાય તો કંઈક નીકળી જાય બારોબાર 1.5-2 મહિનાની ટ્રીપમાં. કેમ છો વીરભાઈ? મજામાં. ક્યાં ઘુમરા મારો તમે? હાથથી સાયકલ હાંકવી? હજી દ્રવ નથી થયો સાયકલ હાંકે. અચ્છા, તો હવે શું અત્યારે કરવાનું? ખાવાનું. માંડવી ઘર. માંડવી અને ઘર. તો માંડવી હે કે? માંડવી હે કે? કેમાં ઓરા પડ્યા કે તાવડીમાં? તાવડી. અચ્છા સરસ. ઓય બહુ ઘડીમાં. ચાલો તો ખાઈ લઈએ. શું કરો છો? માંડવી ચટણી. વાહ.
એકચ્યુઅલી આમ હવે શું કહેવાય ઓલો કુકલ ગુસ્સો નાખીને બનાવીને તો બળી જાય બધી પૌવા બટેટા પડ્યા સરા કે ખાવ તો પૌવા બટેટા હવે અત્યારે તો કેમ ખાવા ઠરી ગયા મજા ન આવે એમાં ને આવી હેકાઈ ગઈ મસ્ત થોડી ઠરી જાય ને તો બી શું કહેવાય ક્રિસ્પી થઈ જાય તો મજા આવે હા અચ્છા કેમાં નાખવું હા ભૂખડી બારસ સવારે પૌવા બટાટા બનાવ્યા તે અત્યારે ખાય એને થોડો ટેસ્ટ હોય મસ્તી ના અચ્છા તો ખાઓ બનાવ એટલે ભૂખ લાગી હા ફેકાઈ ગઈ તું હેકી લે તો હારે ખાઈ લે આ તો હું ના. હેકાઈ પાછી ખાવ તને ભૂખ લાગી વાહ પાછી ભૂખ લાગે ને તો ખાવ. ઓય ચાલો મિત્રો તો બની જાય તો એક એનર્જી આવે મળીએ હા થોડી આવે છે પૌવા બટેટા આખો વાટકો ભર્યો તો આખો ખાવ ને તો અચ્છા તો મિત્રો આપણી પાસે એકચ્યુઅલી છે આ ઘરની ક્વોલિટી આમાં નાખી લીધો ઘર થોડું ઠરી જાય થોડુંક અમારે ગયું જવા બાજુ આમ ભૂખડી બારસ બેસી ગયા હા અમારી મમ્મી જો તૈયાર થઈ ગયા જાય છે આમ બારગા માટો દેવા સસમાન પહેરી હાલ તારે આવું હોય તો કે મણી કયો વેર ને જાઓ ખાઈ લે ને વેલે રૂમ બેઠો એકચ્યુઅલી અમે ભડકી ગયા તો છોરે અમે નીકળી ગયા અત્યારે ખેતરમાં ઘઉં જોવા માટે ને ઘઉં તમે મિત્રો જોઈ જ રહ્યા છો આપણા ઘઉં અત્યારે એકચ્યુઅલી પાકી ગયા પણ એમાં એવું છે કે આખા ઘઉં નથી પાક્યા થોડાક પાક્યા ઓલી બાજુ છે ને કાચા એ આપણે જોવા જઈએ કેવો આનો નજારો હતો તો નહીં મેડમ લુકાન મારા જેવું હતું ને ઇઝરાયલ થી આવ્યો ને આવો હેન્ડસમ લાગતો પછી જો અત્યારે હું ને ઘઉં બે હારે હે આ થોડાક પીરા પડેગા ને હું થોડોક કારડો પડેગા કારા હોય એવા થઈ જાય એ તો પછી હા એ તો હોય એવું જ રંગ આવે છે જાય તો આમ જાય ધીમે ધીમે આગળ એક રાઉન્ડ મારીએ ફરતો શરીરની માલિપા પણ સારું રહીએ હમણાં ઘરે થોડુંક પાણી છાંટ્યું ફરિયામાં ધૂળ બહુ ઉડે આ બાજુ થઈ ને ખેતર ખાલી થઈ ગયા તો એવું કર્યું એવું ઝીણા મોટું કામ તો અમારે ચાલુ હોય પછી એમ બધું એનું દેખાય ખખડે જ ને હવે તો આજે કેટલા 3 મહિના ને 10 દિવસ છે ને તો હવે ખખડે જ એમ 90 ને 100 દિવસના ઘઉં થઈ ગયા હજી મને લાગે કે અઠવાડિયું 10 દી એમ ના કરાય ખરી જાય કઈ ખબર તો બીજું શું એમ એવી રીતના કરે તો એક દાણો ખર્યો હોય તો કયો મળ્યું પાછો સોટાડે દે અચ્છા એવી રીતના ન ખર્યો કઈ. સરસ આ બાજુ તો સારું હા ઓલી બાજુ રાઉન્ડ મારી હાલો જોઈએ એ બાજુ શું હોય આમ રાઉન્ડ મારીને આવ્યા આમ ફરીને આ બાજુ હવે જઈએ આમ આગળ આથી વાહડી ઓલી કોનો બાજુ વાઠે છે કે બોલોય વાઠે આમ હુડફાડ કરવું જોઈએ આમ જીરડાને વધી ગયા હવે એકચ્યુઅલી આપણું મિત્રો આ ઇલાકો બધો ઘઉં દેખાય જ છે આ તો બાજુવાળા ભાઈનો જામ નામ હે અહીંથી વાડી હતી પછી વાડીનું ઉપર એ પાછું ઓટલું ખેતર જગ્યા ઘણી કહું આપણો ઇલાકો અહીંથી આમ આવી ગયો હવે ઘરે વયા જાય આ આપણું અમારું ગાર્ડન છે અહીંયા અમે ફ્રી ટાઈમમાં તડકો ન હોય ત્યાં બેસવા આવીએ તડકો ન હોય ત્યાં જ બેસવા આવીએ તડકાના અમે ના આવીએ તડકામાં તો એસી બેઠા એમાં આ અમારું સ્વિમિંગ પુલ છે તમે મિત્રો જોઈ રહ્યા છો અત્યારે જે તે અમારો આ સ્વિમિંગ પુલ છે એક જ છે કે નહીં પાણી પણ છે બધું ઓકે છે તમે તો લગાતાર માખા બેઠા તમે તો લગાતાર હું જ્યાં જોઈએ ત્યાં આપણે આમાં જોઈ મારે જ્યાં ખબર નહીં જઈએ બ્લોગ બનાવું ત્યાં જ ફોન આવે એકચ્યુઅલી રાઇટ નાઉ આઈ એમ ગેટિંગ કોલ ફ્રોમ યુનાઇટેડ કિંગડમ one of my cousin calling me bro I'll answer you give me a few minutes okay તો મેડમ ને તો ટાઈમ નથી આપણે એકચ્યુઅલી જોઈ રહ્યા આમાં હે ને મચાલો હે સેન્ડવિચ ભાઈ આ બધું વૈદ્યો તો અમારે મહેમાન હે ને મેડમના ભાઈને પહોંચાઈને અમારે ગામડામાં પહોંચાઈ ગયા પાપીની બધું લેટેસ્ટ થઈ જાય તો અહીંયા એમાં તેલ સોપડીને મૂકી દીધું અહીંયા મશીન ને એમાં સડે અને આપણી ભાઈ એકચ્યુઅલી અહીંયા તૈયાર થઈ ગઈ આપણે ખાઈ લઈએ મેડમને જે ટાઈમ હોય ત્યાં મારે ખાવું છે દોડું ટૂંકું હે ને કરતા અહીંયા લઈને બેહીએ ખાવા અચ્છા એવું હે હું એક જ ખાધું બધા કહે કે આણું નહીં સોરી મને ભૂખ તો એવી લાગે પણ હું કરું કે મારે હવે હોલ્ડ કરવું કે બનાવવો એવું હા ખાઈ લ્યો એ લગ્નમાં ગયા હોય ને લગ્નમાં ગયા હોય ને તો તમે જોયું મિત્રો કોઈ કે આમ ઓલો કેમેરા વાળો ભાઈ આવે ને પાંગીટમાં ખાતી સાની મને બાઈ ને બે મેટેક હવે તો ખબર પડી ગયા કે બાઈ નો રોગે ચાલો મિત્રો તો ચટણી ખાઈ મળીએ તો આપણે મળીને ખાઈ જમીન વાત કરીએ ભાઈ ખાઈ લઈએ ઘણું એટલું નહીં તો મિત્રો તમને આ બ્લોગ અહીંયા સુધી સારો લાગ્યો હોય કોઈ પણ રીઝનથી લાઈક એની રીઝન થોડું શું કરવાનું હોય
લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે તમારા મિત્રો, તમારા ફેમિલીમાં તમને જ્યાં સારું લાગે ત્યાં કરજો. સો આ બ્લોગની સમાપ્તિ અહીંયા કરીએ. સો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડીયો. સી ગાઈસ ઇન નેક્સ્ટ બ્લોગ. ટિલ દેન ડુ વોટ યુ વોન્ટ બટ નેવર ટ્રબલ વિથ એનીવન. अच्छे से रहे, मस्त रहे, चुस्त रहे, तंदुरुस्त रहे, एंजॉय करते रहे, करवाते रहे. आप करो अपनों का ख्याल रखें. बाय बाय. કઈ પ્રોગ્રામ એ નથી જાય. 4 2 જાય એવું કઈ ન હોય.